હાલ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વાત જો સુરતની કરીએ તો સુરતમાં પણ ખાડી પૂરના કારણે આખું જે સુરત શહેર છે જળબંબાકારની સ્થિતિમાં છે જ, પરંતુ તેની સાથે સાથે જે અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોની આપણે વાત કરીએ તો ડાંગ, દમણ, વલસાડ જેવા જે તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદને કારણે ખૂબ જ તારાજી સર્જાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે આ દ્રશ્યોની વચ્ચે સાંસદ ધવલ પટેલે એક મોટી વાત કરી છે અને મોટું અપડેટ છે કે આ વરસાદને લઈને તંત્રની કેવા પ્રકારની તૈયારીઓ છે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવે જે સ્થિતિ જે છે તેમાં મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અને પહેલા સુરત શહેરની જ્યારે વાત કરીએ તો સુરત શહેરમાં જ દ્રશ્યો એવા પ્રકારના સર્જાયા કે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, તમામ જે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ડૂબેલા જોવા મળ્યા અને શહેરી જે રસ્તા જે છે એ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। શહેરી વિસ્તારમાં લોકો જે છે કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને એ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતની જે અંતરિયાળ જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ જે છે એ નદીઓમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ જે થયું છે। ખાસ કરીને અંબિકા નદી, પૂર્ણા નદી, એ તમામ જે નદીઓ જે છે દક્ષિણ ગુજરાતના જે લોકો માટે ખૂબ જ મહત્વની ગણાય છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે છે તેના માટે જે આ વરસાદ જે છે એ ક્યાંક આફત લઈને આવ્યો હોય તે પ્રકારની વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે પહેલા દ્રશ્યો પર નજર કરીએ કે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે કેવી રીતે લોકોના હાલ બેહાલ કર્યા છે। તો સંસદમાં દિલ્હીમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને જે સાંસદ છે વલસાડના ધવલ પટેલ, તેઓ દિલ્હી ખાતે છે, પરંતુ દિલ્હીથી પણ તેઓ દક્ષિણ ગુજરાતની સ્થિતિ પર પોતાની રીતે નિરીક્ષણ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે ધવલ પટેલે શું નિવેદન આપ્યું છે અને સાથે જ વહીવટીતંત્ર કઈ રીતે એલર્ટ મોડમાં છે તેની પણ વાત તેઓ કરી રહ્યા છે, તેમને જોઈ લઈએ। મિત્રો નમસ્કાર। જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી ગયો છે અને ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડ્યો છે। એના કારણે ચાહે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, એ વિસ્તારોમાં પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે। સાથે સાથે ઉપરવાસમાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે, એના કારણે નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે અને કારણે આ પૂરા ત્રણેય જિલ્લાની અંદર પાણી ભરાવાની ઘટના આપણી સામે આવી છે। હું પોતે હમણાં દિલ્હી ખાતે છું, કારણ કે દિલ્હીમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છું, પણ હું સતત પૂરી સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યો છું અને ત્રણેય જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને
આપણા લોકોને કઈ પણ જાતની અસુવિધા ના પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. બધી જ સૂચના તણેવ જિલ્લાના અધિકારીઓને આપી છે. સાથે સાથે તણેવ જિલ્લાના અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા કેન્દ્રની કોઈ જરૂર હોય કે રાજ્યની કોઈ પણ જરૂર હોય તો અમને જણાવજો. અમારી એડિશનલ એનડીઆરએફની ટુકડી કે એસડીએફની ટુકડીની જરૂર હોય તો બધી જ આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડવા માટે સક્ષમ છે ને એમણે ખાતરી પણ આપી છે. સાથે સાથે ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર આજે સવારે અંબેઠીમાં 18 જેટલા યાત્રીઓને બસમાં ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એ જ રીતે વલસાડના પાલી હિલમાં પણ 3 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ પૂરી સ્થિતિ પર અમે નજર બનાવીને રાખી છે. સાથે સાથે નેશનલ હાઈવે 48 અને 56માં પણ પાણી ભરાવાના લીધે હાઈવે જામ ના થાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ સતત સંકલનમાં છે. હાલ જે અમને માહિતી મળી છે એ પ્રમાણે 300 જેટલા રસ્તાઓ વલસાડ જિલ્લાની અંદર બંધ છે અને ડુબાવ કોઝવેમાં પણ ખાસ કરીને લોકોને અને અમારા તંત્રને અમે જાણ કરી છે કે લોકો એમાં ના જાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે જે દરિયાઈ કાંઠે વિસ્તાર છે, ચાહે અમારો તિથલ હોય, ઉમરસાડી હોય, અમારો ઉમરગામ હોય કે પછી નારગોલ હોય, એમાં પણ કોઈ પણ લોકો ના જાય એના માટે પણ તંત્રએ એની સૂચના પણ આપી છે અને બધી જ તંત્રએ તૈયારી પણ કરી છે. આ જ રીતે આપણે બધા સાથે લોકો મળીને કામ કરીએ. હમણાં ખાસ કરીને હવે હેલ્પલાઇન નંબર પણ ઇસ્યુ કરવાના છે જલ્દીથી જલ્દી અને ત્રણેય જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીઈઓ અને ડીડીઓ સાથે વાતચીત કરીને, કારણ કે કાલે પણ વરસાદની ભારે આગાહી છે, એના કારણે ત્રણેય જિલ્લાની અંદર શાળા, કોલેજ અને આંગણવાડીમાં પણ રજા ડિક્લેર થાય એના માટે હું વાતચીત કરીને પૂરી ફોરકાસ્ટ જોઈને આપણું જિલ્લા તંત્ર નિર્ણય કરીને જલ્દીથી જલ્દી એના પર બી નિર્ણય લેવાય એના માટે પણ પૂરો પ્રયાસ કરશું અને અમારા તરફથી સાંસદ અને મારા કાર્યાલય તરફથી જે તે જરૂરિયાત હોય બધી જ જરૂરિયાત આપણા લોકોને પૂરી પાડશું. બધા લોકોને અપીલ છે કે અગર તમારી ઇમરજન્સી કામ ના હોય તો હાલ પૂરતું તમે તમારે ઘરે, વરસાદ પડે છે એટલે ઘરે જ રહો અને કોઈ અસુવિધા થાય તો અમને કે તંત્રને જણાવજો. અમે પૂરો પ્રયાસ કરશું કે તમને જલ્દીથી જલ્દી સપોર્ટ અને હેલ્પ કરીએ. જય હિન્દ. તો જે રીતે તમે જોયું કે દક્ષિણ ગુજરાતની અંદર જે સ્થિતિ જે છે તે હાલ ખૂબ જ કપરી જોવા મળી રહી છે, ત્યારે આગામી સમયની અંદર વહીવટીતંત્રની જે સતર્કતા હશે, જે જાગૃતતા હશે, તે જ લોકોને જે મુશ્કેલીમાં ફસાયા હશે વરસાદને કારણે તેમાંથી બહાર કાઢશે. જો કે ટીમો તરત તૈનાત કરી દેવામાં આવી છે, એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, એટલે જે વરસાદમાં લોકો ફસાયેલા હશે નીચાણવાળા વિસ્તારોમાં તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી જે છે એ કામગીરી માટે પણ ટીમ હાલ આ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સજ્જ હોય તેવું જણાવી રહ્યા છે સાંસદ ધવલ પટેલ. ત્યારે આ સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે? શું તમારા વિસ્તારમાં પણ વરસાદની આ સ્થિતિ છે? જણાવો કમેન્ટ સેક્શનમાં. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.